નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો સીએમની સંગીત ખુરશી. પાછળ ઉદ્ગાર ચીન છે, કેમ કે લાગણી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સમાજોમાંથી આવી રહી છે કે અમારા સમાજમાંથી મુખ્યમંત્રી હોવો જોઈએ. 2022 ને વાર છે, પણ માહોલ બનવા લાગ્યો છે. 24 તારીખે જ્યારે મંચ પર ડિબેટ કરી હતી, 24 તારીખે બેઠક મળી હતી વીર માંધાતા ગ્રુપ કોળી સમાજનું, જે સૌરાષ્ટ્રની પટ્ટીમાં સારું એવું મજબૂત પકડ ધરાવે છે. એ બેઠક પહેલા પરસોત્તમ સોલંકી, રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી, ખુદ સરકારના માછીમારોને જે સહાય પેકેજ આપ્યું તેની સામે નારાજગી દર્શાવે છે. ગણતરીના દિવસોમાં બેઠક મળે છે. એ બેઠક સાથે સાથે એવી પણ જાહેરાત થઈ કે 27 તારીખે પ્રાંચીમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળશે, જે ગઈકાલે મળી. પણ આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ સામેલ છે, ઉભરો ઠાલવ્યો કે ભાઈ 40-45 સીટ પર પ્રભુત્વ છે તો અમને અન્યાય કેમ થઈ રહ્યો છે? જો 15% વસ્તી ધરાવતા સમાજ સીએમ માટે માંગ કરી શકે તો કોળી સમાજ કેમ નહીં? થોડું રિમાઇન્ડમાં જઈએ, કેમ કે કોળી સમાજ શું હવે પાટીદારવાડી કરી રહ્યો છે? નરેશ પટેલ જ્યારે ઊંઝા જાય છે ત્યારે કહે છે કે રાજકીય રીતે પાટીદાર સમાજની નોંધ નથી લેવાતી. બાદમાં કાગવડ બેઠક મળે છે, તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત હોય છે અને એવી વાત બહાર આવે છે કે સમાજની લાગણી છે કે 2022માં પાટીદાર મુખ્યમંત્રી બને. તો દરેક સમાજ અલગ અલગ બેઠકો કરી રહ્યો છે, બેઠકોનો દોર શરૂ છે. આ બંને સમાજ વચ્ચે પાટણમાં અંબાજીમાં ઠાકોર સમાજની બેઠક મળી. એમ કહે છે કે ઠાકોર અને ઓબીસીના મતદારો છે એ પરિણામ બદલશે, રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આપણે કઈ પેનથી સિગ્નેચર કરવી ભૂતકાળમાં પાટીદાર નેતાઓ, એ નામ નથી લેવું, પણ એ વાત પણ આવશે, કેમ કે આ મુદ્દો નવો નથી. 2017માં પણ કંઈક આવો જ જુવાળ, આવી જ લાગણી, આવો જ ઉભરો ઉભો થયો હતો. આપણે જાણીએ છીએ કે લોકતંત્રમાં મતોથી ધારાસભ્યો નક્કી થાય, ધારાસભ્ય દળનો નેતા નક્કી કરે અને સીએમ બને. એ વાત અલગ છે. અત્યારના સમયમાં રાજકીય પક્ષ ગમે તે હોય, હાઈકમાન્ડ, આ જે શબ્દ આવ્યો છે, હાઈકમાન્ડમાંથી નામ આવે છે અને બાદમાં તે ખુરશી પર બેસે છે. એ પણ જનતા જાણે છે. પણ અત્યારની પરિસ્થિતિ વચ્ચે જે ગઈકાલે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી, તેના પ્રમુખ છે કુંવરજી બાવળિયા. પહેલા કોંગ્રેસમાં હતા, ભાજપમાં ગયા, રાતોરાત કેબિનેટ પ્રધાન બની ગયા. અહીંયા સવાલ એ થાય કે કુંવરજી બાવળિયા બેઠકમાં ગેરહાજર હતા. બીજું નામ રાજેશ ચુડાસમા, જૂનાગઢના સાંસદ, બીજી વખત સતત ચૂંટાયા. તો આ બંને નામ ગેરહાજર હતા. પણ જે ઉભરો ઠાલવ્યો કે સાહેબ દર વખતે સંગઠનમાં સમાજના નેતાઓ છે તો તેની પાસે પણ શું ટિકિટની માંગ કરવી પડે? તો આમ જનતાને સવાલ એ થાય કે દરેક વર્ગ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છી રહ્યો છે, શું એ શક્ય છે? અને કદાચ આ પ્રક્રિયા લોકતાંત્રિક રીતે થાય એ જ લોકતંત્રની ખૂબસૂરતી હોય. પણ સમાજ લાગણી ઠાલવી રહ્યો છે અને ટાર્ગેટ 2022 કરી રહ્યો છે, તો ફરીથી વર્સિસ વાળું ચાલુ થાય. અને એમાં પણ પરસોત્તમ સોલંકીની નારાજગી બાદ તમામ જે હિલતાલ છે એ તેજ થાય અને સરકાર પણ ચર્ચા કરવા લાગે, સરકાર પણ નજર રાખવા માંડે કે આ બંને બેઠકમાં કોણ હાજર રહ્યું, કોણ નહીં. સીએમની સંગીત ખુરશી છે, સીએમ ખુરશી માટે સંગીતની ખુરશી છે. આપણે રાજકીય અને સામાજિક રીતે વાત કરીએ, દરેક સમાજ સંગઠનો કદાચ બેઠક મળે, રાજકીય મુદ્દાની ચર્ચા થાય, સામાજિક મુદ્દાઓની ચર્ચા થાય. પણ રાજકીય મુદ્દાઓ એટલે કેમ કે આજ કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજ કહે છે કે આગામી સંમેલન કે બેઠક ગાંધીનગરમાં હશે, ત્યાં પણ રાજકીય મુદ્દા ઉછળશે. તો માહોલ બની રહ્યો છે. પણ આ માહોલમાં શું માત્ર માંગ કરવાથી અથવા જે લાગણીઓ અત્યારથી વ્યક્ત થઈ રહી છે એ 2022માં આટકતરી રીતે પ્રેશર પોલિટિક્સ તરફ જઈ રહી છે? આજ મુદ્દે ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં કોંગ્રેસ ભાજપના પ્રવક્તા છે. કોંગ્રેસમાંથી આપણી સાથે અતુલ પટેલ જોડાશે, ભાજપમાંથી ભૂષણભાઈ ભટ્ટ જોડાશે, દિનેશ બાંભણિયા પાટીદાર આગેવાન છે. દિનેશભાઈ સ્વાગત છે. યોગેશ સુરગર રાજકીય વિશ્લેષક તરીકે અને પ્રવીણ સોલંકી કોળી સમાજના આગેવાન તરીકે જોડાશે. પ્રવીણ સોલંકી સ્ક્રીન પર દેખાઈ નથી રહ્યા. આઈ થિંક બધું ઓકે છે. પ્રવીણભાઈથી જ શરૂઆત કરીએ ડિબેટની. પ્રવીણ સોલંકી જોડાઈ ગયા છે?
ઓકે, ચલો, ટેકનિકલ ઇશ્યુ છે. યોગેશ સુરગર આપણી સાથે. યોગેશભાઈ, લાસ્ટ ડે ડિબેટ થઈ એ આ બધું જ હતું. માધાનતા ગ્રુપની બેઠક મળી ત્યારે પણ ચર્ચા થઈ 27 તારીખે પ્રાંચીમાં મળશે. બધા જ સમાજ મુખ્યમંત્રીની માંગ કરી રહ્યા છે. બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પ્રેશર પોલિટિક્સ કરતા કંઈક બીજું જ કંઈક બની રહ્યું છે એવું નથી લાગી રહ્યું. કેમ કે આ છે ને લાગણી હોય છે, દરેક સમાજની લાગણી હોય, કંઈ ખોટું નથી માંગ કરવી કે પોતાની વાત મૂકવી, પણ જેમ જેમ ચૂંટણી નજીક આવે અથવા તો આ ત્રીજા પક્ષની વાત થઈ રહી છે ગુજરાતમાં, એ તમામ પરિસ્થિતિઓ વચ્ચે. ચલો યોગેશભાઈ, સોરી, હું પહેલો સવાલ પ્રવીણ સોલંકી જોડાઈ ગયા છે એને જ, કેમ કે લેટેસ્ટ અપડેટ લઈ લઈએ. લાસ્ટ ટાઈમ હતા પ્રવીણભાઈ, લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા 24 તારીખે વીર માંધાતા ગ્રુપની બેઠક મળી ભાવનગરમાં. ત્યારે મેં એ સવાલ કર્યો હતો કે કોળી સમાજ ઈચ્છી રહ્યો છે કે નાયબ મુખ્યમંત્રી બને. પ્રાંચીની બેઠક બાદ માંગણી આવી કે મુખ્યમંત્રી તો કોળી સમાજમાંથી જ હશે. કુંવરજી બાવળિયા ગેરહાજર, રાજેશ ચુડાસમા ગેરહાજર. મતલબ કે એ જ મુદ્દે ચર્ચા થઈ મોટા ભાગે કે અવગણના થઈ રહી છે રાજકીય રીતે, અને ફરીથી સરકારને યાદ દેવડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તમામ બંને રાજકીય પક્ષને યાદ દેવડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અરવિંદભાઈ, એમાં એવું છે કે બીજેપી પાર્ટીમાં જે બી નેતા અમારા આગેવાનો હોય છે એ પાર્ટીના દબાવના કારણે પણ ન આવી શકતા હોય, મારું એવું માનવું છે. બીજો જે પ્રશ્ન આપનો છે મુખ્યમંત્રીને લઈ, તો જે નરેશ પટેલે શરૂઆત કરી છે એના પાછળના જે કારણો છે એ અમને ક્લિયર જણાતા નથી. કે મોટા સમાજ જેમ પાટીદાર છે એમ કોળી સમાજ છે, ઠાકોર બંને એક સમાજ છે, પણ કઈક એવું નથી આયોજન થઈ રહ્યું ને પડવાની પાછળ કે મોટા સમાજનો મુખ્યમંત્રી માંગવામાં આવે અને ઇતર કોમ જે છે અન્ય એ બધો એક બાજુ ડિવાઈડ થઈ જાય, આવી પણ ચાલ હોઈ શકે મારા માનવા મુજબ. એટલે કોળી સમાજ પાટીદાર સમાજના રસ્તે છે ટૂંકમાં, કેમ કે એનો ઉલ્લેખ પણ થઈ ગયો. પરવીનભાઈ, આના પાછળ ષડયંત્ર પણ હોઈ શકે. પાટીદારને આગળ કરવામાં આવ્યો હોય, પછી કોળી સમાજ આગળ આવ્યો, પછી ઠાકોર સમાજ આવ્યો, ક્ષત્રિય સમાજ આવ્યો, તો અન્ય સમાજો છે એ પણ આ બધું જોઈ જ રહ્યા છે કે આ થોડાક ટાઈમથી જે મીડિયામાં આવી રહ્યું છે, તો એક ભાગરૂપ આવું કઈ ષડયંત્ર હોઈ શકે એવું મારું માનવું. એટલે કોનું હોઈ શકે ષડયંત્ર? કેમ કે આ બેઠકમાં તો મોટા ભાગે કોંગ્રેસ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત હોય છે દરેક સમાજની બેઠકમાં. ભાવનગર પણ હતા, આમાં પણ હતા. એ વાત અલગ છે કુંવરજી બાવળિયા ગેરહાજર હતા. આમંત્રણ આપ્યું એવી વાત સાંભળવા મળી કે આમંત્રણ આપ્યું પણ હાજર ન રહ્યા. હા, બંને મીટિંગમાં આમંત્રણ બધાને આપવામાં આવ્યા જ છે, પણ ગેરહાજર રહેવાનું પણ કઈક કારણો તો હશે ને સર. એ તો એમને જ ખબર હોય, બાવળિયા સાહેબ ને ચારે તરફ એને ખબર હશે કે હું કેના કારણસર નથી જઈ શકતા. અચ્છા, મારાથી વિશેષ એને ખબર છે કે સમાજ કરતા પાર્ટીનું એના માટે વધારે કઈ કહેશે એવું દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં એમ પણ કહ્યું ને કે સાહેબ જે મંત્રીમંડળ હોય છે ખાતા નાના અપાઈ જાય છે, આટલું બધું પ્રભુત્વ છે તો પણ તો તમે દબાવશો શું લેવા? ખુલીને તમે બોલો ને, સમાજને શું લેવા ગુમરાહ કરો છો? અચ્છા, તમારે માગવું પડશે, આગળ આવવું પણ નથી, તો બે વાત તો સાહેબ નહીં થાય ને પરવીનભાઈ. હા, પણ સાહેબ કુંવરજી બાવળિયાને તો કેબિનેટ પ્રધાન બનાવ્યા, કેબિનેટ મંત્રી બનાવ્યા. એમે કેબિનેટ મંત્રી બનાવ્યા છે, વાત પરવીનભાઈ બરાબર છે, પણ રિઝલ્ટ જે કામનું જોવી એ કેટલા પ્રમાણમાં મળે છે એ મહત્વની વાત છે ને, મહત્વનો મુદ્દો એ છે. અચ્છા, મતલબ કે સરકારમાં રહીને સંભળાતું નથી. 100% આવું તો દેખાઈ રહ્યું છે ક્લિયર કે કોળી સમાજ સામે અન્યાય થઈ જ રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. મતલબ કે અખિલ ભારતીય કોળી સમાજે જે રિએક્શન આપ્યા બેઠક બાદ તેને તેને સમર્થન આપો છો, સમાજ સમર્થન આપે છે? 100% અમે તો જે સંગઠનો છે, યુવા પેઢી છે એ બરાબર સમજે છે. રાજનીતિ અમે પહેલા નહોતા સમજતા, પણ અમે બરાબર અમે સમજી રહ્યા છીએ અને 22માં એના પ્રતિઘાત પણ પાર્ટીઓને જોવા મળશે. અચ્છા, તો આ સીધો ઈશારો કે સવાલ કુંવરજી બાવળિયાને પણ છે, કેમ કે પ્રમુખ હોવા છતાં ગેરહાજર હતા. પણ એટલે સાહેબ કહું છું ને, એના કારણો એમને ખબર હોય કે પાર્ટીના પ્રેશરના કારણે ન જઈ શક્યા, કે કેબિનેટ મંત્રી છે એના કારણે ન જઈ શક્યા, સમાજના એ પ્રમુખ છે એમની સમાજની મીટિંગમાં હાજરી હોવી જરૂરી છે. 2019 ચૂંટણી પહેલા ચોટીલામાં એક બહુ મોટી સભા થઈ હતી, તમે પણ જાણો છો પ્રવીણભાઈ, ત્યારે તો હાજર હતા. સમાજને એક મંચ પર લાવવાનો એજન્ડા જે બંને જે બેઠક મળી એમાં એક વાત નીકળી કે દરેક જે પેટા જ્ઞાતિ છે સમાજની એને એક મંચ પર લાવવામાં આવે, અને બીજી વાત એ નીકળી કે ભાઈ આટલો સમાજ છે તો સામે અન્ય સમાજ જો ટેકો કરે તો સીએમ બની શકે. સીએમ થી ઓછું કંઈ મંજૂર નથી એવું માની લઈએ
એટલે જે સરકારમાં જે મંત્રી બેઠા છે કે કોળી સમાજના જે આગેવાનો છે, નેતાઓ છે, તેને પણ સીધો જ સવાલ છે સરકાર સાથે સાથે, એટલે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બંને સાથે સાથે, કે તમે પણ અમારું સાંભળો. સીધી વાત છે ને, જ્યારે આ પ્રશ્ન ઉભા થાય છે સમાજની જે ભાગામ દોડ હમણાં મચી છે, એના કારણો એ છે કે સમાજના જે પ્રશ્નો છે તે હલ નથી થતા. એ તો સીધું દેખાય છે અને હકીકત કેવી છે કે નથી જ થતું કામ. અચ્છા, એમાં કોઈ સંખ્યાના પાત્ર નથી. જે બી પાર્ટીમાં જોડાય છે એ પાર્ટીના પ્રેશરમાં જ કામ કરી રહ્યા છે. સમાજની કેરની સમાજની લાગણી છે એ ભૂલાઈ જાય છે. એટલે આટકતરી રીતે પરસોત્તમ સોલંકી ને સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. જે માછીમારો માટે જે મુદ્દો ઉઠાવ્યો, સરકારના મંત્રી રહીને સરકાર સામે બોલ્યા કે પેકેજ મંજૂર નથી, નારાજગી વાળું પેકેજ છે, નારાજગી દર્શાવીએ છીએ અમે. પરસોત્તમભાઈની નારાજગી તો છે 100%. અમારે એનો પૂરો ટેકો પણ અમે એને આપી છીએ. કેમ કે જયારે એ પરિસ્થિતિમાં ભાઈ જયારે આવ્યા છે, ગોહિલવાડની અંદર જે કોળી સમાજની અંદર એને જાગૃતિ ભરી છે, એ કોળી સમાજ ભૂલી શકે એમ નથી. અચ્છા, એ ભાઈ છે અને અમુક માસ્તરો છે, ભાઈ જ છે, એમાં કઈ ઘટે એમ નથી. અચ્છા, સરસ, સારું. પણ એક સમાજ ને એક સમાજમાં 2 કે તેથી વધુ નેતા પણ હોય, આ કોઈ એક સમાજની વાત નથી. યોગેશ સુરગર, ભાજપના પ્રવક્તા પાસે જાઉં એ પહેલા તમને સવાલ કરું. મેં 2 બેઠકોની વાત કરી, એને ડાયરેક્ટલી કહ્યું કે એક જે માંગ હતી કે નાના ખાતા અપાઈ જાય છે, મેં કહ્યું કે કુંવરજી બાવળિયાને તો કેબિનેટ મંત્રી બનાવ્યા. બીજી વાત, સામે આપણે જાણીએ છીએ કે પોલિટિકલ એન્જિનિયરિંગ, સોશિયલ એન્જિનિયરિંગ, આ બધું જે શબ્દો વપરાય છે, એ બાદ આપણે જાણીએ છીએ કે પરસોત્તમ સોલંકી તો ઘણા લાંબા સમયથી નારાજ હતા. બાદમાં કુંવરજી બાવળિયા આવે છે, એક વિકલ્પ તરીકે ગણો કે ગમે તે રીતે ગણો. પણ અત્યારની પરિસ્થિતિએ જો અલગ અલગ સમાજ અને કોળી સમાજ, ખાસ તો ઠાકોર સમાજ પણ ઉત્તર ગુજરાતમાંથી માંગ કરે, તો આ એક પેલી વાત એ કહી કે આ ષડયંત્ર લાગી રહ્યું છે પહેલા પાટીદાર સમાજને આગળ કરવાનું. તો એક રાજકીય પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી છે. જે ગુજરાતનો ઇતિહાસ છે આપણે જાણીએ છીએ, આંદોલનો ઘણા જોયા, 17નું આંદોલન પણ જોયું, સોરી 15નું, પણ અસર 17માં થઈ. તો એવો જ કોઈ પ્રકારનો માહોલ અત્યારથી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે 22 પહેલા. આવું છું પ્રવીણભાઈ, યોગેશભાઈ જવાબ આપે છે. અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને રોજે રોજ કંઈક નવા ફણગા ફૂટે છે. નરેશ પટેલ કંઈક વાત કરે છે, પરસોત્તમ સોલંકી વાત કરે છે, અમારો ભાઈ ઠાકોર ત્યાં કઈ જુદી વાત કરે છે. હવે આ રીતે જો જુદા જુદા સમાજો, જુદી જુદી જાતિઓ, જ્ઞાતિઓની વાત કરવાની હોય, આમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સક્ષમ શબ્દ કોઈ પણ ભૂલથી નથી ઉચ્ચાર્યો. અમારે સક્ષમ અને કાબેલ એવો માણસ અમારા સીએમ તરીકે જોઈએ એવું કોઈ બોલ્યા નથી. ફક્ત બધાને ખુરશી જોઈએ છે. અને એ જેની વાત કરતા હોય એ કોળી સમાજમાં કે પાટીદાર સમાજમાં જેને આગેવાન કરવાના છે, એની પાસે ગુજરાતનું રાજ્ય ચલાવવા માટેની સક્ષમતા કેટલી છે એવી કોઈ વાત નથી કરતા. અને પ્રવીણભાઈ, હું તો આઝાદી મળી એ પહેલા જન્મેલો છું, એટલે અમે તો આઝાદી વખતે એવા સપના, આઝાદી મળી ત્યારે એવા સપના જોયા હતા કે આપણો દેશ કેવો સરસ થઈ જશે, કેવું સરસ સુરાજ્ય મળશે, ગુજરાત આગળ વધશે. 1960માં જ્યારે ગુજરાત જુદું પડ્યું ત્યારે પણ આ સપના અમે જોયા હતા. રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમમાં જ્યારે ગુજરાત રાજ્યનો પ્રારંભ કર્યો ત્યારે પણ અમે આ સપના સેવ્યા હતા. પણ અત્યારે તો એવું ચિત્ર ધૂંધળું લાગે છે કે દરેક સમાજ કહે છે અમને સીએમ અમારો આપો. તો એના કરતાં એક સરસ ઉપાય સૂચવું કે જેમ સીમાંકન કરવામાં આવે છે કે ભાઈ આ આદિવાસીની સીટ છે, આ ઓબીસીની સીટ છે, આ હરિજનો માટેની કે એવી સીટ, તો એવી રીતે આપણે એવું નક્કી કરો જે તે વિસ્તારમાં જે તે સમાજનું બહુમતી હોય એ સમાજનો ઉમેદવાર ઉભો રહે. આવું કંઈક કરો તો યોગેશભાઈ, મોસ્ટ ઓફ એ જ રીતે તો ટિકિટની વેચણી થાય છે. ના, એ રીતે ટિકિટની આપણે સંખ્યાની આધારે ટિકિટની વેચણીની વાત કરી છે ભૂષણભાઈ, જો આ પ્રકારની વાત ન નીકળી શકે. ના, પણ ટિકિટની વહેંચણી આ રીતે જાતિ પ્રમાણે થાય છે એ આખું બધા જ રાજકીય પક્ષો માટે બાદ કરતા, અમુક કેસીસને બાદ કરતા. ના, પણ એ બહુ ખોટી વાત છે. એમાં તમે એમ વિચારો કે ધારો કે આ એક્સ વિસ્તારમાં ધારાસભા માટે કોઈ ધારાસભ્યની ટિકિટ આપવાની છે તો એ એટલો સક્ષમ છે, એ લોકોના પ્રશ્નો સારી રીતે રજૂ કરી શકે એમ છે, એનો અભ્યાસ કરી શકે એમ છે. એવો કોઈ કેમ નથી નક્કી કરવામાં આવતો. આજે કોળી સમાજ જાગ્યો છે, ઠાકોર સમાજ જાગ્યો છે, હજુ બીજા કેટલા બધા સમાજો છે અને કેટલાક લઘુમતીમાં છે એવા સમાજોને તો જાણે આમાં ગણવાના જ નહીં, ભલે એ ગમે એટલા હોશિયારો કે સક્ષમ હોય.
તો આ આખી અત્યારે જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ આપણા ગુજરાત રાજ્યને અને દેશને રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડનારી પ્રવૃત્તિ ચાલી રહી છે એમ મારું અંગત માનવું ઓકે ભૂષણભાઈ, ખુદ એક તો સરકારના સહાય પેકેજ સામે મત્સ્ય ઉદ્યોગ મંત્રી સવાલ ઉઠાવે છે. મેં ત્યારે પણ ડિબેટમાં કહ્યું તો વિપક્ષ જે સવાલો ઉઠાવે છે એ વિરોધ કરતા તો ખુદ રાજ્યના મંત્રી આગળ નીકળી ગયા કે સાહેબ આજે ઠીક છે, પેકેજ આપ્યું છે સારી વાત છે પણ પૂરતું નથી. તો સીધી નારાજગી તમારા મંત્રીની સરકાર સામે. અને કોળી સમાજ હવે એમ કહે છે કે અમારી સાથે અન્યાય થયો છે. જે સંગઠનમાં જે નામો છે એ સંગઠનના નામો પણ અમારી વાત સાંભળતા નથી. જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ નથી મળી રહ્યું. સબકા સાથ સબકા વિકાસ નો આપણે નારો આપીએ છીએ તો અલગ અલગ સમાજ કંઈક અલગ નારો આપે છે કે બધાને સાથે લઈને ચાલો. ખૂબ તો સાચું. આમાં તો કોઈ ઇમ્પ્રુવમેન્ટ તો નથી થયું ને, નારાઓ માત્ર હોર્ડિંગ્સ પર. નહીં, નારાઓ માત્ર હોર્ડિંગ્સમાં નથી, હા, સમાજની અંદર કામ માટે પણ છે. અચ્છા, પ્રવીણભાઈ, આપ જે વાત કરીને પ્રવીણભાઈ સોલંકીએ જે હમણાં વાત કરી એમની વાતની અંદર તમે જુઓ કે આને ષડયંત્ર પણ હોઈ શકે એવી વાત કરી. આ ષડયંત્ર કોનું હોઈ શકે તો મેં સવાલ કર્યો. ષડયંત્ર કોનું બહુ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. સત્તા વિહોણા લોકોએ સત્તા મેળવવા સત્તા પ્રાપ્ત કરવા માટે અચ્છા, આ રાજ્યમાં 25 વર્ષથી સત્તા વિહોણા લોકોએ પુનઃ સત્તા પર આવવા માટે આ સરકાર ઉપર 25 વર્ષથી ચારિત્ર્ય ખંડનના આક્ષેપ કર્યા, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, અનેક પ્રકારના આક્ષેપો કર્યા. ક્યાંય એમને સફળતા ના મળી. અને જ્યાં સફળતા નથી મળતી એટલે એને કે એને પ્રકારે સમાજ જોડોની રાજનીતિ નહીં, સમાજ તોડોની રાજનીતિ કરી રહ્યા. અને સમાજ તોડોની રાજ્ય યોગેશભાઈએ વાત કરીને કે દેશ આઝાદ થયો કે આઝાદી પહેલા મેં કામ કર્યું હતું. આઝાદી મેળવવા માટે ના પ્રયત્નો, દેશ આઝાદી મેળવવા માટે કોઈ એક સમાજ લડ્યો હતો? સાહેબ સરકાર બધા કોની છે? સમાજ ભેગા સાહેબ, થઈને ગુજરાતમાં સરકાર કોની છે? ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. કેન્દ્રમાં સરકાર નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પ્રવીણભાઈ કહે છે, કુંવરજી બાવળિયાનો પણ ઉલ્લેખ કર્યો, તેની પણ રાજકીય મજબૂરી હોઈ શકે. વાત પ્રતિનિધિત્વની છે. વાત એમ કહ્યું, ઠાકોર સમાજ એમ કહે કે નાના મોટા ખાતા આપી દેવાય છે. હવે આ પરિસ્થિતિમાં સાહેબ મેં એટલે સવાલ કર્યો કે તમે સીધું છે ને આ બંદૂકનું નારચું સીધું વિપક્ષ તરફ. વિપક્ષ તમારા વિપક્ષ માટે સવાલ છે. વિપક્ષ માટે 25 વર્ષથી વિપક્ષ સત્તામાં નથી તેની પણ ઉણપ છે. પણ 25 વર્ષથી વિપક્ષ નહીં સત્તામાં નથી એની ઉણપ છે, એની વાત કરીશું, એનો સવાલ કરી દઈશ. પણ ભૂષણભાઈ, સિમ્પલ એક વાત છે, જો સરકારમાં રહેલા મંત્રી, મત્સ્ય ઉદ્યોગ મંત્રી એ નારાજ હોય સાહેબ, તો ઓબ્વિયસલી કે માત્ર ખાલી દેખાવો છે. નહીં, એ મંત્રીશ્રીએ રજૂઆત કરી. એ મંત્રીશ્રી પાસે પૂરતી કદાચ માહિતી ના હોય તો એ વિભાગના મંત્રીશ્રી જવાહરભાઈએ 105 કરોડ રૂપિયા કે 108 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી અને એ જે દિવસે મંત્રીશ્રીએ રજૂઆત કરીને એને 4 દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરી દીધી મત્સ્ય વિભાગની. 4 દિવસ પહેલા. અને મંત્રી છે ને પરસોત્તમભાઈ મંત્રી નહીં, પરસોત્તમ જવાહરભાઈએ મત્સ્ય ઉદ્યોગ ખાતું પરસોત્તમભાઈ પાસે છે. હા, એની પાસે જ છે. એને જ કીધું કે મને નથી મળતા પૈસા. નહીં, નહીં, પૂરતા નથી. એટલે જેને વાત કરવી છે એ તો એવું જ કહેવાના ને, પણ એ આપણા જે રજૂઆત તો કરવાના ને, અને એનો અધિકાર એટલે પેકેજ એક બહાનું હતું, માનીએ પેકેજ એક બહાનું હતું. ભૂષણભાઈ, પેકેજ બહાનું હતું. તમે માનો છો કે સહાય પેકેજ પૂરતું છે? સહાય પેકેજ હું તમને કહું, આ દેશની અંદર જ્યારે પણ આપત્તિઓ આવી ત્યારે આ 24 કલાકમાં આટલી સરકાર જાગતી રહી હોય, સરકારનું વિભાગ જાગતો રહ્યો હોય, 24 કલાકમાં દેશના પ્રધાનમંત્રી શ્રી એની મુલાકાત લેતા હોય, આટલી આર્થિક સહાય કરતા હોય, ક્યાંક હું એવું નથી કહેતો કે બધી ચૂકવાઈ ગઈ હોય કે બધી, પણ આટલી ઝડપી કાર્યવાહી દેશના કયા મુખ્યમંત્રી કયા રાજ્યની અંદર થઈ હોય એની વાત હોય. બહુ નહીં, પેકેજ છે એવું નથી. આમાં શું છે, બાગાયત માટે પણ પેકેજ જાહેર કર્યું સરકારે, માછીમારો માટે પણ પેકેજ જાહેર કર્યું, પણ જે આંકડો છે તેની સામે ખુદ મંત્રી નારાજગી દર્શાવે છે. આંકડાની બાબત, આપણે આંકડાની બાબતમાં લાંબુ નહીં ઉતરીએ. વાત પેકેજ પરથી વાત આવી. હા, પેકેજ માત્ર ખાલી એક માધ્યમ છે ફરીથી સરકાર પર કે સરકાર સામે અવાજ ઉઠાવવા માટે કે નારાજગી દર્શાવવા માટે. કેમ કે એક મંત્રી, જે તે વિભાગના મંત્રી એ મીડિયા સામે આવે છે. આ વાત મીડિયા સામે કહી છે સાહેબ.
આ મીડિયા સામે હા, કહી છે. મીડિયા સામે કહી છે. એમને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અચ્છા. કે આની અંદર પુનઃ વિચારણા થાય ને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક રીતે સાથે મળીને કેબિનેટની અંદર ચર્ચા કર્યા પછી નિર્ણયો લેવાય. ઓકે, અને એ નિર્ણયોની અંદર જયારે નિર્ણય લેવાતા હોય હા. ત્યારે હું કે તમે આપણે અંદર કેબિનેટ પર તો જઈ શકતા નથી. શું ચર્ચા થઈ આપણને ખબર નથી. ઓકે. પણ સકારાત્મક રીતે સરકાર આ એક સમાજ માટે નથી ચાલતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાંથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌ સમાજ માટે. ઓકે, ચલો. અને એને મતની દિનેશ રાજનીતિ બાંભણિયા, નહીં, દિનેશભાઈ, આ દેશની અંદર દિનેશભાઈ, કે આ રાજ્યની અંદર દિનેશ બાંભણિયા આપણી સાથે. મનની દિનેશભાઈ, રાજનીતિની શરૂઆત બે વાત એ નીકળી ભારતીય ભૂષણભાઈએ. જનતા પાર્ટી. એક વાત એ નીકળી કે આ એક સરકાર છે ને કોઈ એક સમાજ માટે નથી ચાલતી, ભૂષણભાઈ કહે છે. નહીં, અને બીજી વાત એક ષડયંત્ર પેલા પાટીદાર સમાજને આગળ કરાયો જે પ્રવીણભાઈ કહે છે. પ્રવીણભાઈ લાસ્ટ ડિબેટમાં છેલ્લા બોલે સિક્સર મારી હતી, એ પણ ભાજપ સાથે જોડાયેલા છે. બાય ધ વે, પ્રવીણભાઈ- સમાજની વાત મૂકી રહ્યા છે. પ્રવીણભાઈ ડેમોક્રેસી છે. સોલંકી કોળી સમાજના આગેવાન છે. એણે પોતાની વેદના કીધી અને બહુ સાચી રીતે વાત રજૂ કરી કે ભાઈ અમારો સમાજ પણ દુઃખી છે અને જે પ્રતિનિધિઓ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એ જે તે પક્ષની દબાણમાં કામ કરી રહ્યા છે અને એ સત્ય હકીકત છે. પરસોત્તમભાઈ સોલંકીને હું આજે એવું માનું છું કે આવા લોકો મુખ્યમંત્રી હોવા જોઈએ. એટલા માટે હું પરસોત્તમભાઈનો વ્યક્તિગત એટલા માટે સપોર્ટ કરું. એના તમે શબ્દો વાંચો. એણે એમ કીધું કે 25 વર્ષથી મારી સરકાર છે છતાં પણ મારા માછીમાર ભાઈઓ અને કોળીઓ માટે સરકાર કંઈ કરતી નથી. સરકાર એના માટે કંઈ ભલું ઈચ્છતી નથી. આજનું જે વાવાઝોડાનો ઇસ્યુ થયો એમાં મને સહાય ઓછી પડી છે. મેં સરકારને રજૂઆત કરી પણ મારા કેબિનેટ મંત્રીની પણ લાચારી છે. આ એક વાત થઈ ફક્ત ભારતીય જનતા પાર્ટીના. પણ સાહેબ કોઈ પાર્ટીમાં જાઓ, whether કોંગ્રેસ કે ભાજપ, તો એક રાજકીય મજબૂરી તો બની જ જાય ને. ભલે દરેક સમાજ માંગ કરે મારો મુખ્યમંત્રી હોવો જોઈએ, મારો કેબિનેટ મંત્રી હોવો એ જોઈએ. વાત ઉપર જ આવું છું. હા, તો એમાં સોલ્યુશન તો નહીં, નથી ને, સોલ્યુશન દિનેશભાઈ. એ જ છે ને કે હા. આવા જે વ્યક્તિ પોતાના સમાજ માટે જઈને વાત કરે છે સરકારમાં બેઠા પણ અને જાહેરમાં પ્રેસ મીડિયા કરે છે, એવા લોકોએ સમાજનું પ્રતિનિધિત્વ કરવું જ જોઈએ. કોઈ બી હોય, પછી મુખ્યમંત્રી બને કે મિનિસ્ટર બને. હું એ વાતમાં પણ સહમત છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બીજી અન્ય કોઈ પણ પાર્ટીઓ હોય, એના પ્રતિનિધિઓ એવા હોવા જોઈએ કે પહેલાના પોતાના મત વિસ્તાર, પોતાના વિસ્તારના લોકો, પોતાના સમાજ અને પોતાના મતદારોનું ભલું ઈચ્છે, નહીં કે પાર્ટીઓનું કે જેનું મેન્ડેટ મળે છે. બીજી બાબત એ છે કે મુખ્યમંત્રી માનનીય શ્રી કોળી સમાજ અથવા ઠાકોર સમાજ જે ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવે છે, એ લોકોને પોતાનો અધિકાર છે પોતાની માંગણી મૂકવાનો અને પોતાના મુખ્યમંત્રી તરીકેની એનો છબી જોવાનો. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે પાટીદારના દીકરા છીએ, અમે પણ ઈચ્છીએ, બ્રાહ્મણનો દીકરો પણ ઈચ્છે કે ભાઈ અમારા સમાજનો કે અમારા પરિવારનો મુખ્યમંત્રી હોય. પરંતુ જરૂરિયાત એ છે કે આ બધા સામે બધાએ સાથે મળીને કંઈક ડિસાઇડ કરવું જોઈએ. માની લો કે પટેલ સમાજ એમ કર્યો છે કે અમારો મુખ્યમંત્રી જોઈએ, કોળી સમાજ અમારો મુખ્યમંત્રી જોઈએ, તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ બધા સમાજોએ પહેલ કરવી જોઈએ અને સારા લોકો, સમાજની, પોતાના વિસ્તારની, પોતાના મતદારોની કેર કરતા લોકો. અને જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પરસોત્તમભાઈ સોલંકીએ ઘણા લાંબા સમય પોતાની બીમારી પછી એને સ્ટેટમેન્ટ કર્યું અને સ્ટેટમેન્ટ એવું, હું તો મારી માનસિકતા મુજબ, મારા વ્યક્તિગત ઓપિનિયન મુજબ હું એને ધારદાર વ્યક્તિ તરીકે જોઉં છું. કારણ કે જે વ્યક્તિએ પોતાના પરિવાર માટે કે પોતાના સમાજ માટે કે પોતાના મત વિસ્તારો માટે સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં પાછો વળ્યો નથી. માછીમારો સામે પણ તમે કહ્યું ને કે દરેક સમાજે, હવે દરેક સમાજ અલગ અલગ માંગ કરે છે. એ તો કઈ રીતે possible છે? પ્રવીણભાઈ, માંગ કરવા માટે લોકશાહી છે. અચ્છા. દરેક અધિકાર દરેક પરિવારને, નાના ભાઈ કીધું એમ લઘુમતી પરિવારને પણ સમાજને પણ અધિકાર છે કે પોતાની માંગણી મૂકે. અચ્છા, હું તો ઠાકોર સમાજ અને કોળી સમાજને કહીશ કે ભાઈ મુખ્યમંત્રી તમારો બનાવો અને સાથે મળીને આપણે બધા બનાવીએ, પણ એવો મુખ્યમંત્રી બનાવીએ કે જે દરેક સમાજનું કામ કરે, પોતાના મતદારોનું કામ કરે, પોતાના વિસ્તારોનું કામ કરે. આજે ગુજરાતમાં કામ તો થઈ જ રહ્યું છે. નહીં, ગુજરાતમાં પરિસ્થિતિ સાહેબ તમે જોવો, કોરોના પછી સરકારની પરિસ્થિતિ શું છે. અચ્છા. લોકો મર્યા છે. આજે તમે ભાઈએ વાત કરી ભૂષણભાઈ કે 25 વર્ષથી આ લોકો વિપક્ષ વાળા, કેમ આ 2-5 વર્ષથી જ થાય છે? 20 વર્ષ પહેલા તો કોઈ આ જ સમાજ તો તમારે મુખ્યમંત્રી અનેક પ્રયત્નો કરતા આવ્યા છે. હું એમ કહું છું કે 25 વર્ષથી સત્તા ભૂષણભાઈ, please મને સાંભળો. પુનઃ સત્તા આ મેળવવા હું એમ કહું છું કે 25 વર્ષના પ્રયાસો છે. બધાને ખબર છે. પણ આ કોળી સમાજ હોય, આ પટેલ સમાજ હોય, આ ઠાકોર સમાજ હોય, આ દરેક સમાજે આજે તમને 25 વર્ષથી સત્તા પર બેસાડ્યા છે અને આજે પોતાની વેદનાની વાત કરી, તમે કહો કે આ વિપક્ષના ઇશારા કરી રહ્યા છે. એટલે આ વસ્તુ છે ને વ્યાજબી નથી, કોઈ પણ પક્ષ માટે વ્યાજબી નથી. ઓકે અતુલભાઈ, આજે પોતાના સમાજની વાત પોતાના વ્યક્તિઓ ના તો કોણ કરશે? ઓકે અતુલભાઈ, એક મિનિટ, જે દિનેશભાઈ વાત સાંભળો. કરી, વાત એ જ નીકળી ને દિનેશભાઈ, હું સેકન્ડ રાઉન્ડમાં આવું છું તમારી પાસે. તમે વાત કરી દરેક સમાજ પોતાની વાત મૂકશે, બરાબર છે, મૂકવી જોઈએ. દરેક સમાજે પોતાની વાત કરવી જોઈએ. પ્રમુખશ્રીએ મીટિંગ બોલાવી જોઈએ અને બદલે પ્રમુખશ્રી ગેરહાજર રહે છે. હા, બસ સવાલ એ જ છે ને. સમાજ માટે અતુલ પટેલ, પ્રમુખશ્રીએ મીટિંગ બોલાવી જોઈએ, કુંવરજી બાવળિયા, રાજેશ ચુડાસમા, એના બદલે ગેરહાજર રહે છે. જુનાગઢથી એ બહુ દૂર વસ્તુ નથી, પ્રાચી, વેરાવળ, આ સોમનાથ. સમાજ માટે વ્યાજબી નથી, પક્ષ અલગ વસ્તુ ઓકે છે. અતુલભાઈ,
મુખ્ય વાત એ નીકળી કે ચલો ભૂષણભાઈએ તો પહેલા જ સવાલમાં કહી દીધું કે જે ષડયંત્રની વાત નીકળી તો બીજા જે સત્તા વિહોણામાં તમે આવી જાઓ, 25 વર્ષથી સત્તામાં નથી. પણ અહીંયા રાજકીય પક્ષો સામે પણ આંગળી ચિંધાઈ છે ને સાહેબ, કે એક વખત જતા રહ્યા બાદમાં એક રાજકીય મજબૂરી પણ બની જાય છે. વિપક્ષમાં પણ જાઓ એટલે રાજકીય મજબૂરી પણ બની જાય છે. તમે બહુ સારી રીતે જાણો છો, પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. બિલકુલ કેટલા પાટીદાર નેતાઓ કોંગ્રેસમાં ગયા, હાર્દિક પટેલ સહિત. એટલે એક મજબૂરી ત્યાં પણ હોય. પછી ઘણા બધા નેતાઓ ભાજપમાં ગયા, તો એક મર્યાદા આવી જાય. એ રાજકીય ક્ષેત્ર છે, મર્યાદા આવી જાય તો એક માહોલ ઉભો કરીએ, ક્યાંક રસ્તો મળી જાય, પછી માહોલ શાંત થઈ જાય. 4 વર્ષ પછી ફરી કોઈ ચૂંટણી આવે, ફરીથી અન્યાયની માંગ ઉઠે, ફરી ચર્ચાઓ શરૂ થઈ જાય. એ જ પ્રકારની સ્થિતિ છે શું? અત્યારે આપણે જે વાત કરી ને સંગીત ખુરશી સત્તાની, બરાબર, એટલે દરેક સમાજનો, હું તો એમ કહું કે દિનેશભાઈએ વાત કરી એની સાથે હું સંમત છું, દરેકનો હક છે લોકશાહીમાં. પણ મુખ્યમંત્રી બનાવવા એ કોઈ એવી રીતના ના હોવા જોઈએ. મુખ્યમંત્રી માટે જે કેલિબર હોય આખા ગુજરાતને સંભાળી શકે. ગુજરાતનું ભૂતકાળમાં આપણે જોઈએ નાતી જાતિ જ્ઞાતિ જે બી મુખ્યમંત્રીઓ બન્યા સારા કેલિબર વાળા આપણે આપેલા જ છે. તો એમાંથી મુખ્યમંત્રી પસંદ કરવા, ભલે કોળી સમાજ ના હોય કે ભલે કોઈ પણ સમાજ ના હોય. આજે આપણે પાટીદાર સમાજે માગણી કરી કે પાટીદાર સમાજ, હું એમ કહું કે કોઈ બી સમાજ નો હોય, આમાં રાજકારણની અંદર નાતી જ્ઞાતિના વાડામાંથી આપણે બહાર નીકળવું પડશે. આપણા દેશને જે આઝાદી અપાવવામાં જેમણે ફાળો આપ્યો છે, સી ફાળો. તમે ભૂષણભાઈ પહેલામાં પહેલું તમે શાંતિથી, તમને મેં શાંતિથી સાંભળ્યા, તમે વચ્ચે ના બોલો, ઘણું બધું બોલી લીધું તમે યાર. તમે તમારા જ મંત્રી બોલ્યા, પુરુષોત્તમભાઈ સોલંકી બોલ્યા, બરાબર. વાડામાં આદરણીય માધવસિંહભાઈ લઈ આવ્યા. તમે અત્યારે સાંભળો, તમારી વાત ઇતિહાસમાંથી ઘણું શીખવાનું મળે. ભૂષણભાઈ તમે જે વાત કરો છો, અમારી જે પાર્ટીની વિચારધારા છે સ્પષ્ટ હોવી જોઈએ ને, અમારી સ્પષ્ટ જ છે. અમારી પાસે ઘણા નેતાઓ હોય. તમે પાર્ટીની અત્યારે તમારા જે નેતા બોલે એની વાત કરો ને. આજે તમારા જ મિનિસ્ટર બોલ્યા, સેલ્યુટ કહેવાય પુરુષોત્તમભાઈ ને કે આવું તમે બોલ્યા, હિંમત થી બોલી શક્યા, એટલે સલામ એમને. આવી રીતે જો નેતાઓ બોલે ને તો સરકાર કામ કરતી થશે. બાકી તો મોટા મોટા બેનરો મારી દેશે કે આભાર મોદીજી, હવે જાણે ખિસ્સામાંથી પૈસા આપ્યા હોય એમ. એટલે પૈસા ટેક્સના, પેટ્રોલમાં 100 રૂપિયામાંથી 50 રૂપિયાનો ટેક્સ અને બેનરો આભાર એમનો. એટલે એ વસ્તુથી બહાર નીકળવું પડશે આપણે. આ બધી વાત બરાબર છે. હું તો એમ કહું કે દરેક સમાજમાંથી જે સારું કેલિબર ધરાવતો એ લોકો, યુવાનો આગળ આવે, વડીલો આગળ આવે, જેણે બલિદાન આપ્યું હોય રાજકીય કારકિર્દીમાં એવા લોકો પણ બહાર આવે. અને સજ્જનો ઘણા છે, એવું નથી બધી પાર્ટીમાં છે. એટલે હું તો એવું માનું છું કે કોઈ એક સજ્જનો જઈ રહ્યા છે, સજ્જનો ગયા, પણ હવે જો કુંવરજીભાઈ બાવળિયાને મર્યાદા આવી ગઈ કે ના આવી ગઈ? ગદ્દારો મર્યાદા આવી ગઈ ને. કુંવરજીભાઈ બાવળિયા સજ્જન હતા, એવું નથી, પણ એમની મર્યાદા આવી ગઈ કે નહીં? એ આજે એમની જ્ઞાતિને એમાં ના જઈ શક્યા. અમને પાર્ટી, અમારી પાર્ટી એવું નહીં કહેતી કે પાટીદાર સમાજનું એ હોય તો ના જતા. અતુલભાઈ, જવાહરભાઈ ચાવડા, કુંવરજી બાવળિયા, આ બંને નામ ગયા ભેગા સીધા જ કેબિનેટ ગયા. પણ આજે એમના સમાજને એમાં નથી ઉભારી શકતા. છે ને એક સમાજને સાચવવું, રાજ્યને સાચવવું કે પાર્ટીના નેતાઓને સાચવવું, એટલે આ રૂલ બધે એપ્લિકેબલ છે. એટલે તો હું કહું છું કે મુખ્યમંત્રી બનવા માટે જ્ઞાતિ જાતિ સિવાય બીજા ઘણા સમીકરણો કામ કરતા હોય, અને સોશિયલ સમીકરણ હોય, સોશિયલ એન્જિનિયરિંગ બધું બરાબર. પણ જયારે મુખ્યમંત્રી બનાવે ત્યારે પાર્ટીના ચૂંટાયેલા હાઈકમાન્ડ હોય એ બધા ભેગા થઈને નક્કી કરે ને જેની પ્રતિભા સારી હોય. યાદ કરો ને ભાઈ, ઘણું બધું યાદ કરવાનું છે ભૂષણભાઈ. એક બ્રેક માટે રોકાઈશું. ઘણું બધું યાદ કરવાનું છે. તમે લોકો આજે ડબલા લઈને નીકળવાનું હતું. અતુલભાઈ, ઘણું બધું છે ને યાદ કરવાનું છે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ છે ને એ જ ચર્ચા કરીશું કે વાત કરીએ છીએ ને કે જે પ્રતિનિધિત્વ સંખ્યા પ્રમાણે તો આપણે એ પણ જાણીએ છીએ ને કે મહિલાઓની વસ્તી ગુજરાતમાં કેટલી છે પુરુષો સામે. આપણે 50% અનામતની માંગ કરીએ છીએ. 2017માં 2019માં સાહેબ કયા પક્ષે કેટલી ટિકિટ આપી એ પણ વાત કરવી પડશે ને. કયા પક્ષે કેટલી ટિકિટ આપી? જો આપણે બધું જ સારી સારી વાતો, બંને પક્ષો સારી સારી વાતો કરશે, જો પ્રતિનિધિત્વનો સવાલ હોય દરેક વર્ગનો, દરેક જેન્ડરનો, તેના ઉપર આપણે કાયમ નથી રહી શકતા. અલગ અલગ સમાજ માંગ કરે છે પણ તેનાથી કોઈ સોલ્યુશન નથી. ચૂંટણી આવે, માંગ ઉઠે, માંગ વ્યાજબી છે, પણ આ માંગ સમયાંતરે ઉઠતી રહે છે, ફરી શાંત પડી જાય. તો આ જે વેવ છે, આ વેવ સમાધાન તરફ જાય છે કે ફરીથી ભૂતકાળમાં જે માહોલ ઉભો થયો એ જ માહોલની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી છે? બ્રેક બાદ ચર્ચા.
સીએમ ની સંગીત ખુરશી ઉદ્ગાર ચીન, કેમ કે લાગણીઓ અને ઉભરો ઠાલવી રહ્યા છે. અલગ અલગ પાટીદાર સમાજે પણ પહેલા વાત કરી, બાદમાં કોળી સમાજે વાત કરી, ઠાકોર સમાજે વાત કરી, ક્ષત્રિય સમાજે પણ ભૂતકાળમાં વાત કરી છે. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા વાત થઈ કે તમામને સાથે ચાલવાની વાત છે. પ્રવીણ સોલંકી આપણી સાથે છે. પ્રવીણભાઈ, દિનેશભાઈ બાંભણિયાને સાંભળ્યા, ભૂષણભાઈ ભટ્ટને સાંભળ્યા, યોગેશ ચોડગરને સાંભળ્યા, અતુલ પટેલને સાંભળ્યા. તમામે વાત કરી કે સક્ષમ હોય એને આગળ લઈને ચાલવું જોઈએ, પણ જે મુખ્ય માંગો આવે છે સમાજમાંથી કે જે વસ્તી છે કે જે સંખ્યા છે તેના આધારે પ્રતિનિધિત્વ નથી. અને બીજી વાત કે સરકારમાં કે વિપક્ષમાં હોય તો તેની રાજકીય મજબૂરી છે. તો આ વસ્તુ તો ગળથૂથીમાં છે. તમે રાજકીય કોઈ પક્ષમાં જોડાઓ તો એ મર્યાદા આવી જાય. આપણે રાજકીય પક્ષ અને એક્ટિવ પોલિટિક્સમાં જવું પણ છે અને સાથે સાથે કામ પણ કરાવડાવવું છે. હું દરેક સમાજની વાત કરું છું. તો એક બેરિયર છે ને, એક મર્યાદા છે. આનું કોઈ સમાધાન તો છે નહીં. અને જે અંગત જે વાત છે કે સંગઠનમાં સમાજના બેસેલા લોકો કે નેતાઓની મજબૂરીના કારણે સાંભળતા નથી. ગયા જ છે સમાજના કારણે. દરેક સમાજની વાત કરું છું. અને સમાજ ઓબ્લિગેશન ઉઠાવે કે નથી સાંભળતા. તો સમાજનું શું? દરેક સમાજની વાત કરું છું. એની જે સમસ્યાઓ છે, સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ છે ને. જે સમાજમાં અમુક સમસ્યાઓ છે કે જે પ્રશ્નો છે એ તો ત્યાંની ત્યાં જ. વાર તહેવારે ચૂંટણી આવે એટલે એ મુદ્દો બની જાય. તો આમાં બદલાવ શું? બદલાવ કઈ રીતે આવી શકે? અમે જે પ્રવીણભાઈ અત્યારની જે રાજનીતિ નવી જે સ્ટાર્ટ થઈ છે, દિનેશભાઈએ જે મને વાત કરી કે સમાજના આગેવાનોને ખુલીને સામે આવવું પડે. અને નવી પેઢી અમે જે અત્યારે જે તમે પ્રશ્ન પૂછી રહ્યા છો ને, હમણાં કીધું કે જે ભાજપના પ્રવક્તા હતા કે પરસોત્તમભાઈ ને કોઈ બી બાને તો બોલવું હતું. તો એવી વાત નથી કરી પ્રવીણભાઈ. વાતને તમે બીજા પાટે લઈ જાઓ. એમનો અધિકાર છે ને, એમને એક મંત્રી તરીકે રજૂઆત કરી શકે એવી વાત છે. બોલવું જ જોઈએ. કોઈ બાને બોલવું તો એ તો 4 ટર્મથી મિનિસ્ટર છે, એને અનુભવ નથી. તમે કહેવા એ માંગો છો કે પરસોત્તમભાઈ ને આગળ જ્ઞાન નથી અને એમના મત્સ્ય ઉદ્યોગ મંત્રી બનાવ્યા છે. અને બીજો પ્રશ્ન મારો એ છે જે તમે કહો છો કે જે પ્રશ્ન છે સમાજના કે અન્ય સમાજના, એ ત્યાંના ત્યાં જ છે. ભાજપની અંદર અમારી પરિસ્થિતિ કેવી છે કે હું તને પ્રેમ કરું છું પણ લગ્ન નહીં કરીશ. આ એક સમજવા જેવી વાત છે કે હું તને પ્રેમ કરું છું, લગ્ન નહીં કરી શકું. એટલે કોળી સમાજના વોટ તમારા જોતવા છે પણ તમને સત્તામાં ભાગીદારી નહીં આપો. આ એક મેન મુદ્દો છે. સીએમ ની તો વાત લઈને દરેક સમાજ આગળ આવે છે. મેન જે સત્તાની અંદર જે પીડાય છે સમાજ, આ જાજામાં જાજો કોળી સમાજ ગુજરાતમાં વસી રહ્યો છે, એની તમે હાલત જો, એના પડતર પ્રશ્ન જો, એ પ્રશ્ન હલ નથી થતો. તો અમે જે યુવા નવી પેઢી છે એ નક્કી કરશે કે એકદમ નેતા કે એમ 2022 માની પણ નહીં લે. પ્રશ્ન તમે કીધા એમ પ્રવીણભાઈ ત્યાંના ત્યાં જ છે. સત્તા આવે, ચૂંટણી આવે એટલે સમાજના નામે આ બધા ચાલી રહ્યું છે. પણ હવે હકીકતમાં બદલાવ આવશે. 100% મારું માનવું છે બદલાવ આવશે. એટલે કઈ રીતે? તમે કહ્યું કે પ્રેમ કરું છું, લગ્ન નહીં કરું. આ તો બધા પક્ષોને લાગુ પડે છે ને. ઘણી વખત કામ ન થતા હોય. અને સાહેબ બીજો મુખ્ય સવાલ એ છે, આપણે પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયાની વાત કરીએ. પ્રવીણભાઈ, પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયાની વાત કરીએ, બે દિગ્ગજ નેતા એક સમાજમાંથી. પણ આપણે પણ જાણીએ છીએ કે અખિલ ભારતીય કોળી સમાજ અને બીજી તરફ માધાતા ગ્રુપ, આ બંને વચ્ચે એ બંને એ બધાને એક મંચ ઉપર લાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, પણ એક મંચમાં એક જ સમાજના 2 કે 3 જે વગદાર નેતાઓ છે સાહેબ, એમાં જે ટીમ હશે અલગ અલગ, તો પછી સમાજના પ્રશ્નો તો ત્યાં ને કદાચ ના હોત તો આજે કુંવરજી બાવળિયા હાજર હોત ગઈકાલે બેઠકમાં. પણ જે તમે વિભાજન જોવો છો એવો કોળી જમાનમાં હું નથી માનતો. અમુકને આગળ જવાની ટેવ હોય એના હિસાબે કઈક આયોજન ઉતાવળા થઈ ગયા હોય. પણ જે પીઢ નીતા છે તમે જોજો, જયારે પરસોત્તમભાઈ મેદાનમાં આવશે તો એના સમીકરણો કઈક અલગ જ બંધાય છે. અચ્છા, મતલબ કે મેદાનમાં આવશે. હા, આજે આગેવાનો તો આવ્યા જ નથી. આ તો જે યુવા છે એ તો આ બધું ચાલી રહ્યું છે, એની અંદર પાત્ર બધા રોલ નાના મોટા ભજવી રહ્યા છે. હવે જે આગળ જતા જે તમને પ્રતિઘાત જોવા મળશે એ કઈક અલગ પ્રકારના હશે. અચ્છા, પરસોત્તમભાઈ મેદાન તમે મને પૂછ્યું કે પ્રેમ કરું છું લગન, એ અત્યારે સત્તામાં જે બેઠા છે ને એને લાગુ પડે. પરસોત્તમભાઈ, આપણે અમારી પીડા છે. પ્રવીણભાઈ, હું એવું ઈચ્છું છું અને તમને એક આ જાહેર મંચ ઉપરથી જીએસટીવી નું એક સારું મંચ ઉપરથી હું તમને પ્રતિષ્ઠિત ચેનલ થ્રુ વાત કરું છું કે આપણે બધા સમાજોએ સાથે બેસીને પણ કંઈક નિર્ણય કરવો જોઈએ. જો આપણી આવી રીતે ઉપેક્ષા થતી રહેશે દરેક સમાજોની, એટલે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે કોંગ્રેસમાં હોય, એ લોકો તો પોતાની વાત ત્યાં જે તે પાર્ટીના મેન્ડેટ નીચે જ કરવાના છે.
એની મર્યાદાઓ હોય છે. સમાજના આગેવાનો જે યુવાનોએ કર્યું કાર્ય, એમાં બધા આગેવાનો અને બધા લોકો સાથ સહકાર આપે અને એની બધાની સાથે મળીને કંઈક રસ્તો નીકળવો જોઈએ, તો જ આ બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. ચલો આ દરેક સમાજની એક મંચ ઉપર આવવાની વાત છે ને. 100% દિનેશભાઈ, જે યુવા પેઢી છે એ એવું જ કાંઈક વિચારી રહી છે. અમે પાટીદારનો કોન્ટેક્ટ કરવાના છે. એવું નથી કે અમે એમાં નથી માનતા કે અમને સીએમ ભાઈ તમે જુઓ છો કે પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, 25 વર્ષથી ગુજરાતમાં, 6 વર્ષથી દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સમાજોને પૂરતું સ્થાન આપવાનું કામ બીજી પાર્ટીઓ કરતા આ એક જ પાર્ટીની અંદર થયું છે કે નથી થઈ રહ્યું? વાત થાય આનંદીબેન પટેલ કયા સમાજના હતા અને એ જ આનંદીબેનની સામે તમે જે વાત કરી રહ્યા છો અમારી અને પ્રવીણભાઈની કોઈ વાત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ વિરુદ્ધની વાત નથી કીધું. હું એમ કહેવા વાત કહેવાની મારી પણ એ વાત છે. ભારતીય જનતા પાર્ટી સૌ સમાજને સાથે લઈને દિનેશભાઈ, ભૂષણભાઈ, હું તમારી બંને પાસે આવું છું, એક સવાલ કરીશ. પ્રવીણભાઈ બહુ સારી વાત કરી દરેક સમાજની. ભૂષણભાઈ નો જવાબ આપી દો. એટલે કીધું 25 વર્ષની અંદર શું આપ્યું, તો મને એ જવાબ આપે કે 25 વર્ષનો ગુજરાતના કયા જિલ્લામાં કોળી સમાજના સંગઠનમાં કે પંચાયતમાં પ્રમુખ બનાવ્યો છે? 30 મોરચા છે તમારા પ્રદેશના, એમાં કઈ સ્થાન કોળી જગ્યાએ તમે બેહારો છે? કે પ્રદેશમાં મંત્રી બનાવ્યો હોય તો તમે એક પણ દાખલો આપી દો અત્યારે મંચ ઉપરથી મને, કે આ તમે કોળી સમાજને 25 વર્ષ આપ્યું. તમે ખાલી વોટ લેવાની રાજનીતિ ના કરો, સન્માન જ આપી. કોઈ સમાજના અમે વિરોધી નથી. અમારો હક માંગવો એ અમારો રાઈટ છે અને અમે માંગવાના. ઓકે, ચલો સંગઠનમાં જગ્યા. દિનેશભાઈ, એક સવાલ મારો છૂટી જાય છે. સંગઠનમાં જગ્યાની વાત કરી ભૂષણભાઈ, એ સવાલનો જવાબ લઈશ તમારી પાસે, પણ એક બહુ મોટી વાત કહી પ્રવીણભાઈએ કે મેદાનમાં આવશે પરસોત્તમ સોલંકી. તમે સંગઠનમાં સ્થાન નથી. પ્રવીણભાઈ બહુ સારી વાત કરી. તો સમાજના જે આગેવાનો કે જે કેબિનેટ મંત્રી છે એને પણ રજૂઆત કરી હશે ને, કેમ કે એને પણ બોલવું પડે, સમાજના મુદ્દાઓ રાખવા પડે. એક વાત એ તમે કહ્યું પરસોત્તમ સોલંકી મેદાનમાં આવશે, તો શું કુંવરજી બાવળિયા પણ મેદાનમાં આવશે? સમાજના જે પ્રશ્નો છે તેને લઈને જો સરકારના એક મંત્રી તો આવે છે, શું કેબિનેટ મંત્રી પણ સમાજ માટે આવશે મેદાનમાં? પ્રવીણભાઈ, જો જેવા તો સંજોગો જેવી અત્યારે જે હાલી રહ્યું છે, એટલે હું તમને ખાતરી પૂર્વક કહું છું જમેદાર એક કોળી સમાજના આગેવાન તરીકે કે અમારા નેતા 100% ટૂંક સમયમાં નિર્ણય લેશે. ઓકે ભૂષણભાઈ, બહુ કહી દીધું કે સંજોગો જે ચાલી રહ્યું છે ટૂંક સમયમાં જ ખુદ સરકારના મંત્રી મેદાનમાં આવવાની ચલો વાત કરે છે અને ભાજપ સાથે સંકળાયેલા પણ છે પ્રવીણ સોલંકી. હું પરસોત્તમ સોલંકીની વાત કરું છું, એ પણ આવશે. અને બીજી વાત કે સંગઠનમાં સ્થાન નહીં. દરેક વખત આપણે જે વાત કરી એને પહેલા જે બ્રેક પહેલાની એક મિનિટમાં એ વાત કીધું તો મહિલાઓની વાત કરી. ના, હું આવું છું મહિલાઓ ઉપર પણ. એ સવાલ નથી કર્યો એટલે મેં કીધું એનો જવાબ આપીને પછી આ જવાબ વાત ત્યાં છે. પ્રવીણભાઈ હીરાભાઈ સોલંકી એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય હતા કે નતા? આપ કહો છો કે ભારતીય જનતા સંસદ સભ્ય કોળી સમાજમાંથી છે કે નથી? નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો કોળી સમાજ છે કે નથી? એટલે દરેક સમાજની અંદર સમાજનો જેટલા પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના અંદર ઉપયોગ થાય છે, એની શક્તિઓ, એમના કામની શક્તિઓનો, એટલે દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. આવું શું સમજી ગયો તમે સંગઠનની વાત કરી રહ્યા છો? એ ક્યાં ભૂષણભાઈ ધારાસભ્ય અને એમપી પણ છે માનીએ, પણ જે પ્રવીણભાઈ વાત કરી રહ્યા છે કદાચ એનો ઇન્ટેન્સ હશે કે સંગઠનમાં કેમ સ્થાન કે જગ્યા નથી મળી રહી. તો આ એક કમિટમેન્ટ હોય. ચલો આપણે જાણીએ છીએ કે જ્યાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય દરેક પક્ષ ટિકિટ કઈ રીતે ફાળવતો હોય છે. તો આ ફરીથી પેલી જ વાત આવી ને, ભાજપ ચાહે કોંગ્રેસની વાત કરીએ, પ્રેમ કરું છું લગ્ન નહીં કરું, એટલે એવી સ્થિતિ છે. આમાં ક્યાંક ફસાયેલી છે બંને પક્ષ. પેલા સત્તાધારી પક્ષની વાત કરી. આવું છું દિનેશભાઈ, ઘણો સમય છે. બહુ સીધી વાત છે પ્રવીણભાઈની વાત. કદાચ એમને આ વખત સંગઠનની વાતની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર નાના સમાન અમિતભાઈ શાહનો દાખલો લઈ, ગૃહમંત્રી આજે કેન્દ્રમાં બન્યા તો બૂથમાં કામ કરતા હતા, તો કેન્દ્રીય ગૃહમંત્રી સુધી, રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચ્યા. એમનો સમાજ
કેટલા ટકા વૈષ્ણવ સમાજ, વૈષ્ણવ સમાજ કેટલા, રૂપાણી સાહેબની વાત કરીએ જૈન સમાજ, તો જૈન સમાજ, માઇનોરિટી. તો એક નાના કાર્યકર્તાથી પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા 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 ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન મળે એવું તો નથી ને. એક જ પરિવાર 25 વર્ષથી દેશ આઝાદ થયો ત્યારથી એક જ પરિવારમાંથી આવે એવું તો પ્રવીણભાઈ નથી ને. વાત તો એવી છે નરેન્દ્રભાઈ મોદી નાનું કામ કરતા 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 જે સંગઠનથી મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી. ભૂષણભાઈ કેવાની વાત છે? ભૂષણભાઈ દરેકને સમાજને આગળ લાવવા પણ મોદી સાહેબ 14 માં દિલ્હી ગયા, 14 માં દિલ્હી ગયા. એટલે તમે શક્તિઓનું આજે કામ સમાજ કરે. એક જવાબ લઈ લો. કામ સમાજ લેવાનું વિશે વાત જવાબ લઈ લો. એ ભારતીય જનતા પાર્ટીમાં છે. દિનેશભાઈ સમાજનો ડિબેટનો આજનો એજન્ડા સામાજિક વ્યવસ્થા ઉપર છે. હા એ જ ને, હું એમ કહું છું ચલો 14 માં મોદી સાહેબ દિલ્હી ગયા, હું એ તે વાત- બાદની પરિસ્થિતિ હું દિનેશભાઈ એ જ કહું છું, તે બાદની જે પરિસ્થિતિ ઊભી થઈ છે આપણે જાણીએ છીએ કે આંદોલનના કારણે મુખ્યમંત્રી બદલ્યા છે. ના ના, એ વાત નથી. જો નહીં, આ છેલ્લા 6 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ કાઢી લો. એ વાત કાઢી નાખો કે આંદોલનના કારણે મુખ્યમંત્રી બદલ્યા છે, એ તો એના પોતાના અંદરના વિવાદમાં બદલ્યા છે. જો મુખ્યમંત્રી બદલાવાના ન હતા તો 2019 માં અનામતની જાહેરાત કરી ઈડબ્લ્યુએસ ની, એ તો 2017 પહેલા થઈ શકતી હતી. વાત એ નથી. વાત જે પ્રવીણભાઈ કરી રહ્યા છે અને દરેક સમાજ આજે આ ભોગવી રહ્યો છે. વાત એ છે કે નહીં, તમે તો તમારા એક સમાજની અનામત માટે લઈને નીકળ્યા હતા. આપણે પહેલી આપ્યું વખત બધાને, અમે ક્યાં ના પાડી? દેશની અંદર હવે આજે જો ઉકેલ લાયા હોય ભૂષણભાઈ, તો તમે એ અમારી પણ માંગણી આ સ્વીકારી શું ભારતીય કામ? જનતા અમારી માંગણી નહીં, બરાબર એક નહોતી તો સમાજ- શું કામ નહીં, સ્વીકારી? એક સમાજની નહીં, વાત એક ભારતીય સમાજ જનતા માટે પાર્ટી નહોતી. એ જ બતાવે છે કે Economic અમે એક સમાજ research માટે નહીં, section. બધા જ સમાજ માટે. અને બિન ભૂષણભાઈ, તમે આર્થિક દરેક ભૂષણભાઈ, તમે દરેક વાતમાં વચ્ચે વાત નાખો, અમે યાર વચ્ચે માત્ર બોલતા નથી. પાટીદારને અમને નહીં. વચ્ચે બોલતા નથી. દરેક ભૂષણભાઈ, સમાજને મળવું તમે જોઈએ. દરેક વસ્તુમાં ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરવા માટે આવો છો. અત્યારે પ્રશ્ન બીજો ચાલી રહ્યો ભૂષણભાઈ. ઓકે, હું એ EWS કહી આપી રહ્યો છું, દીધું. ઈડબ્લ્યુએસ ની વાત નથી. અત્યારે વાત એ છે કે દરેક સમાજ 25 વર્ષથી જે સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપતો હતો એ સમાજના આગેવાનો, યુવાનો અથવા લોકો પોતાની નારાજગી એ જ પાર્ટી સામે દર્શાવી રહ્યા છે. કોઈ એવું નથી કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છીએ કે અમે કોંગ્રેસની વિરુદ્ધમાં છીએ. એવું કોઈ પણ સ્ટેટમેન્ટ એક પણ વ્યક્તિના આગેવાનોએ આપ્યું નથી. તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે એવા લોકો જોઈએ છે કે જે સમાજના સિમ્બોલ ઉપર અથવા સમાજના નામ ઉપર કે પોતાના મતદારો નામ ઉપર લડી જાય. હવે વાત આવે છે લઘુમતી સમાજ અથવા મોટો સમાજ. દરેક વ્યક્તિનો મુખ્યમંત્રી ગુજરાતમાં શક્ય પણ નથી અને દરેક સમાજનો મુખ્યમંત્રી પણ શક્ય નથી. ત્યારે પ્રવીણભાઈએ જે વાત કરી, પ્રવીણભાઈ સોલંકી જે વાત કરી રહ્યા છે એ વાતને હું સંપૂર્ણપણે સમર્થન આપું છું કે દરેક સમાજના યુવાનોએ હવે જે રાજનીતિથી પર છે એને રાજનીતિમાં રહેલા લોકોને મજબૂર કરવા પડશે કે ભાઈ તમે સમાજનો અવાજ ઉઠાવો, તમે લોકોનો અવાજ ઉઠાવો, તમે ફક્ત પાર્ટીના બેન્ડેડ ઉપર અમારી સાથે વાતચીત ના કરો. વાત પ્રશ્ન ત્યાં ઉભો થયો છે. યુવાનોનો રોષ એ છે એટલે યુવાનોને વિકાસમાં સાહેબ, રોડા નહીં, નાખવાનું નહીં, કામ નહીં, જે આમાં આપણે શું વિકાસ નાખ્યું, થયો? આ આ તો યાર આ તમને રોડામાં રોડા નાખ્યા. તમને મત આપ્યા. એક મિનિટ, એક મિનિટ. આ તો આપણે ચર્ચા રોડા નાખ્યા. ભૂષણભાઈ, તમારી સામે કોઈ સાચી વાત લડવા આવે એટલે રોડા નાખ્યા. મુસ્લિમની વાત તમે કરો એનો વાંધો નહીં. નહીં. તમે આ તમે ભારતીય રોડા નાખ્યા. જો ભારત દરેક પ્રવીણભાઈ સોલંકીએ રોડા નાખ્યા, વાત કરો. વિકાસમાં રોડા નાખ્યા. નહીં, ભૂષણભાઈ, તમે બિલકુલ ખોટી વાત કરો. યુવાનો માંગ લઈને નીકળ્યા ને એમના કોઈ વિકાસમાં રોડા નાખ્યા. પ્લીઝ કોઈનો અવાજ નથી. બિલકુલ તમે ખોટા આડા પાટે વાત ના હલાવો. અતુલભાઈ, આપણે છે ને બહેસની ચર્ચા કરી, ડેકોરમ જળવાય. પેલા મારી વાત પૂરી નથી Please. થઈ. મને સમય આપવામાં નથી આવતો. જળવાય. Please, મહેરબાની કરો. પ્રવીણભાઈ, મને સમય ને મારી વાત પૂરી થાય પછી દિનેશભાઈ, તમે આ તમારી સાંભળો. હું દરેક સીધો જ વસ્તુમાં સવાલ ભાજપ કરું. કોંગ્રેસને દિનેશભાઈ, સાંભળવાનો હતો. દિનેશભાઈ. ડિબેટનો મતલબ કાંઈ નથી ઓકે, રહેતો. હું એ જ કહું છું ને, પણ બંને પક્ષ સમજતા નથી. નહીં, પણ એકબીજા એ પર- શું નહીં, નહીં, તમે પ્લીઝ, એકદમ જાણવું યાર. આટલા સિનિયર પ્રવક્તાઓ છો. દરેક વ્યક્તિ અતુલભાઈ, ભૂષણભાઈ, આટલા સિનિયર પ્રવક્તાઓ છો, પ્લીઝ 4 વાર ટોકવા ન પડે. મહેરબાની કરી, પ્લીઝ. હું- મારી હું limitation દરેક છે. સમાજના- દિનેશભાઈ, એક સિમ્પલ વાત એ મિનિટમાં કહી છે, દઉં છું. સિમ્પલ વાત એ છે, તમે એમ કહો છો કે દરેક સમાજ એક મંચ પર આવે જ્યાં મુખ્ય માંગો છે કે જે ઘણા લાંબા સમયથી સમસ્યાઓ છે એ રજૂ કરે. પણ વાત તો એ જ થઈ ને સાહેબ, સમસ્યાઓનો હલ છે નહીં. સમસ્યાનો હલ નહીં, એ જ છે. મુખ્યમંત્રી તમે કહો છો, આ તો મુખ્યમંત્રીની અલગ અલગ માંગ થઈ રહી છે. હું અરે એ જ વાત સાહેબ, મારી કરું વાત છું. એ છે કે હા. હું એમ કહું છું કે હા. ભાઈ પરસોત્તમભાઈ સોલંકી જેવા વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોવા છતાં પોતાની વાત કરી છે. એ વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે હું પાટીદારનો દીકરો હોવા છતાં સ્વીકારું, કારણ કે એને પોતાના સમાજની અને પોતાના મતદારોની વાત કરી. સરકાર પોતે સ્વીકારે છે. ભૂષણભાઈ, દલીલ કરવાનો સમય મળશે, પ્લીઝ. વાત એ છે કે દરેક સમાજના યુવાનો જે રાજનીતિથી પર છે એ રાજનીતિમાં રહેલા લોકોને કાન પકડીને શીખડાવે કે તમે સમાજના નામે, તમે મતદારોના નામે, તમે વિસ્તારના નામે અથવા તમે પક્ષના નામે જે કંઈ કરી રહ્યા છો એમાં દરેક લોકોના પ્રશ્નો અત્યારે હલ નથી થતા અને નારાજગી ઊભી થઈ છે. એનું સોલ્યુશન લાવવા માટે બધા સમાજો, બધા લોકો, બધા આગેવાનો ભેગા થાય. અને જો પરસોત્તમભાઈની વાત કરી કે તમે એમ કીધું, પ્રવીણભાઈ કીધું ભાઈ પરસોત્તમભાઈ તો હજી નથી આવ્યા, પરંતુ સવાલ એ નથી. પ્રવીણભાઈ એ કીધું
કે હજી તો યુવાનો લડી રહ્યા છે, હવે તો હા, એ બધા જ ને. સમાજના બધા અરે આગેવાનો આવશે, આવશે, આગેવાનો અને સમાજના આગેવાનોએ આવવું જ પડે. ઓકે, યોગેશ સુરગર, સિમ્પલ વાત કરી દરેક સમાજને એક મંચ પર, અને જે આ યુવાઓની વાત કરે છે આપણે જાણીએ છીએ કેમ ઝોંકો છો ભાઈ, યુવાઓ જ આંદોલન કરે, વિદ્યાર્થી કાળથી આપણે જાણીએ છીએ, NSUI, ABVP આ બધું જ છે ને એક આપણા પાયામાં છે અને લોકતંત્રનો એક હિસ્સો છે. યુવાનો જો 18 વર્ષ પછી વોટ કરી શકે, દરેક વોટ કરે એ કદાચ પોલિટિક્સની આસપાસ છે, પોલિટિક્સમાં જે સિસ્ટમમાં છે. યોગેશભાઈ, તો કેમ એ પ્રકારની વાત થઈ રહી છે કે આમાં શું છે, મત પણ લેવાશે? હું દરેક રાજકીય પક્ષની વાત કરું છું, પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે કંઈક અલગ વાત થાય છે, રાજકીય મજબૂરીઓ પણ છે, તો આ સિસ્ટમમાં રહીને કદાચ કોઈએ તો થોડુંક છોડવું પડશે. અને માત્ર એક સાથે માંગ કરી લેવાથી, માંગ દરેક કરે અધિકાર છે, એનું સોલ્યુશન પણ નથી ને સાહેબ. આપણે એક મંચ પર દરેકને લાવવાની વાત છે. હું તો કહું છું ગુજરાતના જે મુખ્ય પ્રશ્નો છે એને એક મંચ પર લાવવા જોઈએ, જે બધાને અસર કરે છે. એ તો વાત થઈ રહી નથી. પ્રવીણભાઈ, તમે કીધું એ પ્રમાણે દરેક જણા એક મંચ ઉપર આવે છે, જાહેર મંચ ઉપર આવે છે, પોતાની માંગ રજૂ કરે. મારો પ્રશ્ન એ છે કે માંગ પણ કંઈક વાજબી હોવી જોઈએ, એ વાતમાં પણ કંઈ દમ હોવો જોઈએ. હવે પ્રવીણભાઈ સોલંકીએ જે વાત કરી કે ભાઈ અમારા સમાજને અન્યાય થાય છે, અન્યાય થાયમાં એનો ઉપાય એ છે કે જે તે સમાજના લોકોને મંત્રી પદ આપવામાં આવે, સંગઠનમાં ક્યાંક આગળ લાવવામાં આવે તો એમને અન્યાય થતો અટકે. પણ એ તો કોળી સમાજમાં અત્યારે બે મોટા માથા તો આપણે જોયા, કુંવરજીભાઈ બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી, બંનેને આગળ લાવ્યા અને સમાજનું શું ભલું થયું? તમે સમાજમાંથી કોઈ માણસને મંત્રી પદ આપવામાં આવે, સંગઠનમાં કોઈ જગ્યા આપવામાં આવે, ત્યાંથી વાત નથી અટકતી. જે તે સમાજમાં જે કંઈ પછાતપણું છે, જે કંઈ થોડી મુશ્કેલીઓ છે એ દૂર કરવા એ માણસ જ્યારે ઉપર જાય ત્યારે કેટલો પ્રયત્ન કરે છે એનું એક સર્વેયું જોવું જોઈએ. કુંવરજીભાઈને કેબિનેટ મંત્રી બનાવ્યા 4 જ કલાકમાં. એમણે કોળી સમાજમાં શું કર્યું કે જેથી કરીને આજે આટલો બળાપો બહાર કરે છે? આજે જુદા જુદા જગ્યાએ એમના સંગઠનો મળે છે અને બધા જે અવાજ કરે છે. પુરુષોત્તમભાઈ પોતે તો મંત્રી છે, એ મંત્રી મુખ્યમંત્રી સાથે બેસીને બંધ બારણે ચર્ચા કરે કે ભાઈ અમને આટલો અન્યાય થયો છે, તેનો કંઈ રસ્તો નીકળે. પણ ખબર નથી મંત્રીમંડળની શું સિસ્ટમ હશે કે પુરુષોત્તમભાઈને આવી રીતે મીડિયા સાથે બહાર આવવું પડે છે. એટલે આ ક્યાંક કોઈ એ સિસ્ટમમાં ખામી બતાડે છે. જે તે સમાજનો પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજના કોઈકને ઉપર બેસાડી દોથી વાત નથી પતતી. અને કેબિનેટ મંત્રી કોઈ પણ બને એ કદાચ એક સમાજનો મંત્રી ન હોઈ શકે. આમ પણ કેબિનેટ એક ખાતાના દરેકના કામ કરવા પડે. કોઈ પણ ધારાસભ્ય ચૂંટાય છે, કોઈ પણ સાહેબ ધારાસભ્ય ચૂંટાય છે ત્યારે જે તે રોંગમાં નથી લઈ જઈ રહ્યો. દિનેશભાઈ, સિમ્પલ વાત એ છે, જે તે માણસ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે જે તે કોમનું અથવા તો જે તે સમાજનું. એટલે આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું, મુખ્યમંત્રી કોને બનાવવો, મારું અત્યાર સુધીનું અવલોકન એવું છે કે ચૂંટાયેલા ધારાસભ્યો પોતે બહુમતીથી નક્કી કરે કે આને મુખ્યમંત્રી બનાવો. 1947 પછી આ વાત ક્યાંય મેં જોઈ નથી. માત્ર હાઈકમાન્ડ, એ હાઈકમાન્ડ શું છે એ બહુ સંશોધનનો વિષય છે, પણ હાઈકમાન્ડ નક્કી કરે કે આને મુખ્યમંત્રી બનાવવા છે એટલે બધા આંગળી ઊંચી કરવાની. આ સિસ્ટમ જો ચાલતી હોય લોકશાહીમાં અને ઇવન સંગઠનમાં, અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીનું કે કોંગ્રેસનું સંગઠન જો ક્યાં લોકશાહી છે? અત્યારે ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે, પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસને શું પરિસ્થિતિ છે તમે જુઓ. હા, બધા વોટ આપે કે ભાઈ અમારે આ માણસ જોઈએ છે પ્રમુખ, આવું નથી. ક્યાંક ને ક્યાંક કંઈક સોગઠા ગોઠવાય છે અને આ લોકશાહી માટે ખતરાની નિશાની છે. એટલે દરેક સમાજ પોતે એવું વિચારે કે અમારા સમાજના માણસોનું જે ભલું કરવાનું હતું, જે તે પાછળ રહી ગયા છે, એમને આગળ લાવવાના હતા, એ કામ થઈ રહ્યું નથી ને એ કામ કરી શકે એવા માણસને ઉપર મૂકો, નહીં કે એ પોતાની પાર્ટીને અથવા પોતાની ખુરશીને વળગીને રહે. પાટીદાર સમાજ તકલીફ એ છે ને. અતુલ પટેલ જે વાત કરી કે સત્તા પક્ષમાં ચાલો સંગઠનની વાત કરી પ્રવીણ સોલંકીએ કે સંગઠનમાં અમારું નેતૃત્વ નથી. બીજી તરફ તમારે તો સંગઠનના જ ઇસ્યુ છે. ઓબીસી નેતાઓને નહીં, બધા સિનિયર નેતાઓની એક બેઠક મળી હતી અલગથી, આપણે પણ જાણીએ છીએ. અને ભૂતકાળ ખામથી હરીને બધું યાદ નથી કરવું, પણ હાલક ડોલક સ્થિતિ તો બંને જગ્યાએ અંદરખાને છે જ આમ. અને આપણે સોલ્યુશન આપવાની વાત કરીએ છીએ બંને તરફથી. અત્યારે જે પરિસ્થિતિ છે, પહેલામાં પહેલું તો અમારા જે ઉપર દિલ્હી લેવલે ચર્ચાઓ વિચારણાઓ ચાલે છે, કારણ કે જ્યારે ઉમેદવારો વધારે હોય ત્યારે એનાલિસિસ કરીને બરાબરનું વ્યવસ્થિત કોઈને અસંતોષ ના થાય, સામે વાદ વિવાદ ના થાય, એવી રીતે 6 મહિના સુધી
6 પ્રદેશ મહિના પ્રમુખ નહીં. તમે નક્કી ના કરી અરે, શકો. અત્યારે અમારા પ્રમુખ છે જ ને કોણ અમિતભાઈ અરે, ચાવડા એને તો છે જ રાજીનામું પ્રમુખ. આપેલું કોણ છે. કે છે રાજીનામું આપ્યું તે પણ શું થઈ ગયું? પ્રમુખ તો છે, કાર્યકારી કામ કરે છે, ભૂષણ, કામ કરે છે. નથી તમે કોઈ. પ્રદેશ પ્રમુખ રાજીનામું કાર્યકારી સ્વીકારાય. છે. રાજીનામું સ્વીકારાય બી ગયું છે. કોંગ્રેસ કાર્યકારી આખી પ્રમુખ અત્યારે કાર્યકારી કામ બી કરે છે. અમિતભાઈ ચાવડા દિવસ રાત પ્રમુખની જેમ જ કામ કાર્યકારી કરે પ્રમુખ છે તો અને મારો જ્યાં હિત- સુધી નવા પ્રમુખ નહીં આવે ત્યાં સુધી કરશે. યોગેશ, એટલે અમારી પાર્ટીની કાર્યકારી અંગત પ્રમુખ બાબત છે. યોગેશભાઈ, પાર્ટીની અંગત યોગેશભાઈ, બાબત છે, વાત નિર્ણય સાંભળો. લેશે ગમે ત્યારે ટૂંક સમયમાં નિર્ણય લેશે. અત્યારે ચર્ચા વિચારણા ચાલે છે. આ કઈ એવો નાનો પ્રશ્ન નથી, મોટો પ્રશ્ન, એટલે એને થોડી વાર લાગશે અને લેવાશે. એટલે ખબર છે, ડૂબતી નાવ છે. ડૂબતી નાવ નહીં ભાઈ, તમે જે દેશને ડૂબાડ્યો છે ને આજે વાત નથી કરવા જેવી. તો આ ખેડૂતોને 95 રૂપિયા ડીઝલ પુરાવું પડે, શરમ કરો શરમ. એ ઓઇલ- આજે 70 રૂપિયા તમે ઓઇલના ભાવ $140 હતા ને $170 હતા ને તો એ અમારી કોંગ્રેસ સરકારે 40 રૂપિયા ડીઝલ આપેલું છે. શરમ કરો શરમ. નહીં, નહીં, ઓઇલ બોમ્બ આજે તમારા દેશને પાસે ડૂબાડી દીધો આજે બધી રીતે. હવે આ તો જે બી આવશે ને અતુલ પટેલ, ભૂષણભાઈ, આ તમે બંને દેશને પાર્ટીઓનું ખાડામાં યારા છે ને, નાખ્યો. આ બંને સાહેબે પાર્ટીઓ, ખાડામાં નાખ્યો. આજે આ બંને આટલા પાર્ટીઓની બધા લાગણી છે ને લોકો એ ક્યારેક બીજી ડિબેટમાં ઠાલવી લેજો. વાંધો નહીં, આજે કંઈક મુદ્દો આપણે આ ગુજરાતમાં બંને વાત પાર્ટીઓને કરીએ. ડિબેટમાં પ્રવીણભાઈ બોલાવવા. પાસે એક પ્રવીણભાઈને સવાલ છે, સિમ્પલ સવાલ. તો બાકી પ્રવીણભાઈ, હા, તમારો વારો આવશે. એમને આખી ડિબેટ જ બોલવા દો. તમારે નીચેથી બધે ઉપર સુધી આપી અતુલભાઈને દો તમારે બધું. બધે જ બોલવું છે. પછી કે પછી એમને સમય જશે એકવાર નહીં 1 to 1 કરી દો એટલે પૂરું બહાર અતુલભાઈ, નીકળી જાય. પ્રવીણ સોલંકી, જો સંગઠનમાં તો વાત કરી કે બધી જગ્યાએ આપ્યું, પ્રવીણ સોલંકી છે હા. હોશિયાર હો માણસ. એમપી બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, છતાંય નારાજગી છે. સોલ્યુશન તો છે નહીં. એમપી જ્યાં બનાવ્યા છે ભાવનગર અને જુનાગઢ ને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં, બરાબર. એ તો વિસ્તાર વાઇઝ, જાતિ વાઇઝ હંમેશા તમે સમજો છો ટિકિટ ની વિતરણ થતી હોય તો એના છૂટક્યો નથી. બીજાને મેકી જો તો એના પરિણામ અલગ આવે. હા, એટલે તો મજબૂરી છે. અને એમને જે કીધું કે અમિતભાઈ ઠેઠ બુથ થી લઈને આગળ વધ્યા તો કોળીના આગેવાન સંગઠનમાં જે કામ હાલમાં કરી રહ્યા છે તો એની આગળ જ્ઞાન નથી યા તો પાર્ટીમાં કામ નથી કરતા એવું કહેવા માંગે છે. એવું નથી કીધું મેં. આ તમારા વાતનો તમે હમણાં તો બોલ્યા કે મેં અમિતભાઈ એવું કીધું કે આ તમે કહી દો પછી કહું. હા, અમારી આગળ ક્ષમતા નથી, અમે પાર્ટીના કામ નથી કર્યા, પરસોત્તમભાઈએ કામ નથી કર્યું, હીરાભાઈએ કામ નથી કર્યું, ભારતીબેને નથી કર્યું. એટલે તમે કેવા સાહેબ હું માંગો છો? કોળી આગળ ક્ષમતા નથી કે પાર્ટીમાં કામ નથી કરતા? ઓકે. અમારો પ્રશ્ન અમે ઉઠાવી તો તમે એને જાતિવાદ ઉપર લઈ જાઓ છો, અલગ અલગ દિશામાં ડિવાઈડ કરો છો. અમે અમારો અધિકાર છે, તમે જોઈ લો 25 વર્ષનો ઓકે રેકોર્ડ. પ્રવીણભાઈ, અધિકારની વાત થઈ. ચલો 30 સેકન્ડ. ભૂષણભાઈ, સમયનો અભાવ છે. વાત એ છે કે આ સવાલ સામાન્ય આવ્યો, અંદરના મંત્રીએ પણ સવાલ કર્યો, તો કઈ રીતે નિવેડો લાવશો? મંત્રી ખુદ સવાલ કરી રહ્યા છે, કોળી સમાજ તો છે જ, પાટીદાર સમાજ પણ કોઈને કોઈ રીતે જે નારાજગી છે દર્શાવી રહ્યો છે, તો સોલ્યુશન શું? જો મેં પ્રવીણભાઈ સોલંકીની વાતમાં જરા ઇનકાર નથી કર્યો. વાત એટલી છે ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરે. ભારતીબેન સિયાળ હોય, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુધી પહોંચ્યા છે. એ સમાજમાંથી જ આવે છે. વાત ત્યાં છે કે આપણે સમાજના વાડામાંથી બહાર આવીશું. આવવાની જરૂર છે. લોકો રાજકીય રાહ પક્ષો જોઈને ક્યારે બેઠા છે. રાજકીય લોકોને- પક્ષો લોકો જાતિ આ આધારિત, કરાવવા બેઠા છે. વસ્તી આધારિત ટિકિટ નહીં, નહીં. આપવામાંથી બહાર ક્યારે આવશે બંને પક્ષો? નહીં, નહીં, બંને એ- પક્ષો એ જો પક્ષોની ભૌગોલિક- મજબૂરી હોય, નહીં, 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 ભૌગોલિક- નહીં, નહીં, પક્ષોની મજબૂરી હોય સાહેબ, ભાજપ, કોંગ્રેસ કે XYZ પક્ષ જે કદાચ નહીં, જે વિસ્તારમાં જે 3 MP નું નામ આજે આપ્યું, સુરેન્દ્રનગર, 74 ભાવનગર વર્ષ પછી અને પણ એ જ વાત. જુનાગઢ. હા, એટલા માટે જો મેં તમને કીધું ને કે ભારતીય જનતા પાર્ટી વોટની રાજનીતિ નથી. વોટ આપે તોય સલામ, વોટ ના આપે તોય સલામ. એવી વાત તમને કહું કે જે અતુલભાઈએ હમણાં દિનેશભાઈ વાત કરી હિન્દુ મુસ્લિમની રાજનીતિ, અમે તો કેવા બોલ્યા નહીં, છીએ? નહીં, વિષય અંતે એમને- બોલો, એમને વિષય અંતે એમને બોલો વાત છો, કરી. વિષય અંતે તો બોલો. હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી હોય તો નરેન્દ્રભાઈ મોદી જયારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે કોઈ મુસ્લિમ સમાજનો વ્યક્તિ હજ યાત્રામાં કોટા વધારવા માટે 2004 થી 2014 સુધી પ્રયત્ન કરતા હતા. નતા ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ આ દેશની અંદર હજ યાત્રાની સુવિધા વધારી, કોટા વધાર્યો. સાથે સાથે અમરનાથ યાત્રા, અચ્છા. માનસરોવર યાત્રા, તો રાષ્ટ્રીય સ્તર પર બરાબર છે. ભૂષણભાઈ એ કામ રીતે. ગયા. એટલે ચલો કહેવાનો ડિબેટ સમાપ્ત મતલબ કરવી એક છે. સમાજ માટે ડિબેટ નહીં. સમાપ્ત કરવી છે. દરેક જ્યાંથી સમાજ મુદ્દો માટેની ઉદ્ભવ્યો હતો, જે સમસ્યાઓનું રાહત પેકેજને લઈને સાચું. સવાલો હતા, પ્રવીણભાઈ. એ રાહત પેકેજ એક્સેસ થાય અને જે માંગો છે એ પૂર્તિ થાય. અને બીજી વાત, જો રાજકીય પક્ષો, સમયનો અભાવ છે, પ્લીઝ દિનેશભાઈ નેક્સ્ટ ટાઈમ, પણ જે રાજકીય પક્ષોની વાત કરીએ છીએ કે વસ્તી આધારિત જે કાસ્ટની વસ્તી વધારે એ આ ટિકિટ એ મજબૂરી છે રાજકીય પક્ષોની, અને રાજકીય પક્ષો એમ કહે છે કે સમાજને
કે લોકોને નાત જાતના વાડામાંથી બહાર આવવું જોઈએ. બંને એકબીજાને હાથ તાળી દઈ રહ્યા છે કરે છે અને હાથ તાળી વચ્ચે કરે છે ઈ કે છે આપણે સમસ્યાઓમાંથી બહાર આવવાની વાત કરી રહ્યા છીએ, તો એકબીજાને અરીસો દેખાડવાની વાત છે. પણ આ લાંબુ કેટલું ચાલશે? 2022 સુધી બસ ડિબેટ સમાપ્ત થઈ ગઈ. ભૂષણભાઈ આભાર. અતુલભાઈ, દિનેશભાઈ, યોગેશભાઈ, ભૂષણભાઈ અને પ્રવીણભાઈ સોલંકી, આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.